ગુજરાત ગેસ દ્વારા સેતુ સંસ્થાના માધ્યમથી સ્મશાનોને અપાતો મફત ગેસ પુરવઠો હવે તબક્કાવાર બંધ કરવામાં આવશે। આગામી 4 વર્ષોમાં સહાય ઘટાડવામાં આવશે, જેમાં બીજા વર્ષે 75, ત્રીજા વર્ષે 50 અને ચોથા વર્ષે સહાય માત્ર 25 જ રહેશે। કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના વર્ષ 2024-25નું ગેસ બિલ આશરે 99 લાખ રૂપિયાથી વધુ છે, જે અત્યાર સુધી સેતુ સંસ્થા ભાગવતી હતા। એક મૃતદેહના અંતિમ સંસ્કાર પાછળ અંદાજે 2500નો ગેસ વપરાય છે। ગેસ સહાય બંધ થવાથી લોકો ફરી લાકડાનો ઉપયોગ કરતા થાય અને પ્રદૂષણ વધે તેવી ભીતિ સેવાઈ રહી છે। કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના પ્રમુખ કમલેશ સેલેરે સ્પષ્ટ કર્યું છે કે ટ્રસ્ટના આ બીજો ઉઠાવશે, પણ સામાન્ય જનતા પાસેથી ચાર્જ વસૂલશે નહીં। સ્મશાન ટ્રસ્ટ હવે સુરત મહાનગરપાલિકા પાસેથી 50 રાહત મેળવવા અથવા અન્ય કંપનીઓના CRR ફંડ દ્વારા આ ખર્ચ સરભર કરવા પ્રયાસ કરશે। આજે સમાચાર છે સત્યથી ભીંગરા છે। પહેલા તો જ્યારે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા 97-98માં જે આ ગેસ ભરતીનું આયોજન કર્યું ત્યારે ગુજરાત ગેસ કંપનીના તત્કાલીન MD સિન્હા સાહેબ, આપણા આરોગ્ય હેલ્થ સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સિન્હા સાહેબ હતા, જેમના ભાઈ હતા। એ બેનો સુખદ સમન્વય થયો અને તે જ વખતે તત્કાલીન પર્યાવરણ મંત્રી હતા ભગુભાઈ વિમલ। આ ત્રણેય જણના સુમેળભર્યા વાતાવરણને લીધે આપણે એક લાઈનનું બી કામ ગેસનું સારી રીતે થયું અને સેતુ નામની જે કંપની છે, સોશિયલ ટ્રાન્સફોર્મેશન ગાંધીનગરથી કાર્યરત છે, જે CRS ફંડનો યુટિલાઇઝ કરતી હોય છે। એમણે ગુજરાત ગેસ કંપનીને એવી બાંહેધરી આપી કે જે વપરાશ સ્મશાનમાં ગેસનો થશે તેનું બિલ તમારે સ્મશાન ભૂમિ પાસે લેવા કરતા તમે ચૂકવી આપશો। એ કંપનીએ તાજેતરમાં એક લેટર ગુજરાત ગેસને આપ્યો છે કે હવે પછી ગ્રાઇન્ડલી ધીમે ધીમે અમે, જેમ કે આવનારું વર્ષ છે તેમાં અમે 75% અમે ચૂકવશું વપરાશના, 25% જે તે સ્મશાન ભોગવશે। ત્યાર પછીના વર્ષમાં 50% અમે ભોગવશું અને 50% સંસ્થાઓ ભોગવશે, સંસ્થાનો ભોગવશે અને ત્યારબાદ 25% અમે ચૂકવશું, 75% સંસ્થાનો। ત્યાર પછી અમે ધીરે ધીરે આમાંથી 0 કરશું। અને જે પરિપત્ર છે તેના લીધે ગેરસમજથી આ વસ્તુઓ થઈ રહી છે કે હવે આવનારા દિવસમાં ગેસ કંપની બિલિંગ થશે। બિલિંગ તો પહેલેથી થઈ રહ્યું છે, પણ સેતુ નામની કંપની ચૂકવી રહી છે। એ રીતે મેન્ટેનન્સનો જે ખર્ચો આવે છે પર મૃતાત્માની બોડી અમને અગ્નિ સંસ્કાર માટે 300 ને 1700થી વધારે ખર્ચો થઈ રહ્યો છે, કેમ કે એનું મેન્ટેનન્સ ખૂબ જ મોટું હોય છે।